સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીની ટીમને નશાના કાળા કારોબાર વિરુદ્ધ એક મોટી અને મહત્વની સફળતા મળી છે। ઓરિસ્સાથી સિલવાસે લઈ જવામાં આવતો 21 લાખ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ ગાંજો વલસાડ પોલીસે ઝડપી પાડ્યો છે। વલસાડ એસઓજીના હેડ કોન્સ્ટેબલ મોહમ્મદ સફી સુલેમાનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રાન જીલુભા સહિતની ટીમને મળેલ સંયુક્ત અને આધારભૂત બાતમીના આધારે આ મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। પોલીસે વાપીમાં ગીતાનગર પોલીસ ચોકી સામે જૂના ફાટક તરફ જતા રોડ પર આવેલી કરિશ્મા સાડી હોલસેલ નામની દુકાનની સામે વોચ ગોઠવી હતી। અહીંથી પોલીસે એક આરોપીની ગેરકાયદેસર વગર પાસ પરમિટના 42.180 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો, જેની કિંમત આશરે 21.09 લાખ મોબાઈલ ફોન અને રોકડા મળી કુલ 21,22,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસના હાથે પકડાયેલા આરોપીનું નામ સંજય ઉર્ફ સંજય મારવાડી છે, જેની ઉંમર 26 વર્ષ છે। આરોપી હાલ સિલવાસ દાદરાનગર હવેલીના આમલે વિસ્તારમાં આવેલા પ્રતિભા કોમ્પ્લેક્સમાં રહે છે, પરંતુ તે મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના બાલે ગામનો વતની છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપી આ માદક પદાર્થ ઓરિસ્સા રાજ્યથી સંઘ પ્રદેશ સિલવાસમાં સપ્લાય કરવા માટે લઈ જઈ રહ્યો હતો। હાલમાં આ મામલે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં NDPSનો ગુનો રજીસ્ટર કરીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી પરમાર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। એસઓજી વલસાડની આ સક્રિય કાર્યવાહી ડ્રગ્સ માફિયાઓ અને નશાનો વેપાર કરતા લોકો માટે એક લાલબત્તી સમાન છે। આટલા મોટા જથ્થા ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તેની સઘન તપાસ હવે પોલીસ દ્વારા કરવામાં આવશે।